ભરૂચમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં શહેરના કસક વિસ્તારની એક ઝૂંપડપટ્ટીમાં મધરાતે એક હવસખોરે 11 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી। આ ચકચારી બનાવની વિગત એવી છે કે કસક વિસ્તારમાં રહેતો એક શ્રમિક પરિવાર રાત્રિના સમયે પોતાના ઝૂંપડામાં પુત્ર અને 11 વર્ષની પુત્રી સાથે સૂતો હતો। દરમિયાન રાત્રિના અંદાજે 1:30 વાગ્યાના અરસામાં એક શખ્સ અંધારાનો લાભ લઈ ઝૂંપડામાં ઘૂસી આવ્યો હતો અને ઊંઘી રહેલ 11 વર્ષની બાળકીનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ અચાનક બનેલી ઘટનામાં બાળકીના મોઢેથી આરોપીનો હાથ છૂટતા જ તેણે જોરથી બૂમો પાડી હતી, જેના કારણે સૂતેલા માતા પિતા સફાળા જાગી ગયા હતા। જોકે પરિવાર કંઈક સમજે તે પહેલા જ નરાધમ ત્યાંથી ભાગી છૂટ્યો હતો। પીડિત બાળકીના માતા પિતાએ તુરત જ ભાગતા શખ્સનો પીછો કર્યો હતો અને સ્ટ્રીટ લાઇટના અજવાળે તેની ઓળખ કરી હતી। નાસી છૂટનાર શખ્સ કસક ગુરુદ્વારા પાસે રહેતો અને દારૂના વ્યવસાય સાથે સંકળાયેલ વિશાલ ઠાકોરનો ભાઈ પિયુષ ઉર્ફે પિયો ઠાકોર પરમાર હોવાનું સ્પષ્ટ થયું હતું। આ જધન્ય અપરાધ બાદ ગભરાયેલા પરિવારે પોતાની સગીર પુત્રીને સાંત્વના આપી સીધી સી ડિવિઝન પોલીસ મથકે પહોંચી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ પિયુષ વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા। ભરૂચ સી ડિવિઝન પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી પિયુષ ઉર્ફે પિયુ ઠાકોર પરમારને દબોચી લીધો હતો। આરોપીની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે તેના 1 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે, પરંતુ શહેરના ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સ્ત્રી સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।